બોલી શકે છે, પણ મારી જે લગામ છે એ સંતો મહંતોના હાથમાં છે। બાકી હું પણ એટલું બોલી શકું છું કે કોઈના કાનમાંથી લોહી નીકળી જાય એટલું હું પણ બોલી શકું છું। ત્યારે મારે કોઈનો વિરોધ નથી કરવો, મારે કોઈનો વિરોધ નથી કરવો, પરંતુ આજે જ્યારે એ મંચ ઉપરથી એ સભા ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। આપણે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ। સાથોસાથ તમામ જે સંતો મહંતો અહીંયા ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા કોળી સમાજના સાવજો ઉપસ્થિત છે। ત્યારે છતાં પણ એક સામાન્ય પીઆઈ કક્ષાનો અધિકારી પણ કોળી સમાજ ઉપર જે ન્યાય ને અત્યાચાર થયો છે એની ફરિયાદ લેવામાં આવતી નથી। ત્યારે હું આપ સૌને જાગૃત કરવા આવ્યો છું। હું ભાવનગરથી આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને એક જ સંદેશ લઈને આવ્યો છું કે મારા દાહોદ જિલ્લાનો કોળી સમાજ એક થઈ જાઓ, સંગઠિત। બીજો પાવર છે કોર્પોરેટ પાવર। હજુ એમાં આપણે બહુ પાછળ છીએ, એમાં આગળ વધવાની જરૂર છે। તો આજે આખા વિશ્વમાં વસતા 26 કરોડ કોળી સમાજના ઈષ્ટદેવ અને ગુજરાતમાં 3 કરોડ કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજના જન્મોત્સવની વિશ્વમાં કરે ગેંગે કે ફેફેથી, બોલે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી। ઘડીક શણગાર મરકોનો સજીયો તો બધા અને મજા કાંઈ કોર આવે દાંત કાયર રેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। ત્યારે આપણી વચ્ચે આયા પોલીસ તંત્ર પણ આપણી સેવાને ભગવાન કી જય। માંધાતા ભગવાન અમે માંધાતાના ચોરોડા, જેના પૃથ્વી માથે રાજ રે, ખમા ખમા ધરતી ના ધણી।